મુમુક્ષુના પ્રતિક એવા અર્જુનની ઉપર તો કૃપા કરી જ છે, પણ આપણે બે કૃપાની વાત કરી, કૃષ્ણ પરમાત્માની જગદગુરુ, બીજી સિદ્ધ ઉપર કૃપા કરી છે. શ્રવણ, મનન, નિધિધ્યાસન, ત્યારબાદ સજાતીય વૃત્તિ પ્રવાહથી એકતાનતાથી થયેલો એ બ્રહ્મ વિચાર, એ બ્રહ્મ વિચારમાં એકનિષ્ઠ થઈને માત્ર એ બ્રહ્મ જ રહી જાય. તદેકો અવશિષ્ટ શિવ કેવલોહમ, એ જ રહી જાય ત્યાં સુધીની બ્રહ્માકાર વૃત્તિ આવે ત્યારે બ્રહ્મનિષ્ઠ થવાય. આપણી વાત ચાલતી હતી શ્રોત્રિય, જેમ કહ્યું એમ પ્રતિક્રિયા વગરનું શ્રવણ, વક્તા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોય, એ તો થઈ શકે. હજી બ્રહ્મનિષ્ઠા ખૂબ અઘરી છે, અશક્ય નથી. શ્રવણાયાપી બહુભીર્યો ન લભ્ય, ને તો એવું નહીં કહેવું પડ્યું હોત. શૃણવંતોપી બહવઃ યમ ન વિદુઃ, આશ્ચર્ય વક્તા કુશલોશ્ય લબ્ધા, આશ્ચર્યો જ્ઞાતા કુશલાન્નુશિષ્ટ. અને એટલા જ માટે આવા જૂજ જે બ્રહ્મનિષ્ઠ છે, એ સિદ્ધ છે, એની પાયરીથી પડી નહીં જાય, એનું પતન નહીં થાય, એને પતનમાંથી બચાવવા એની ઉપર મહાકૃપા કરી છે. કૃષ્ણ પરમાત્માએ મહાકૃપા કરી છે સિદ્ધો ઉપર, અને એ મહાકૃપાના ફળ સ્વરૂપે એમણે અર્જુનને પણ સમજાવ્યું. આ જે શ્લોક ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને જે આપ્યા છે, એ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જે હોય એને એનું શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠત્વ ટકાવી રાખવા માટેના આ શ્લોક છે, આ બળ છે, આ મીટર છે, આ સ્ટેન્ડર્ડ છે. ઇટ હેઝ ટુ બી ધેર. કેવો હોય? શું કહ્યું છે? શ્રી ભગવાન ઉવાચ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. પ્રજ્ઞા જેની સ્થિત થઈ ગઈ છે, સ્થાયી થઈ ગઈ છે, અલમ, જે બેસી ગયો છે પોતાના સ્વરૂપમાં જેણે પોતાની પ્રજ્ઞાને બેસાડી દીધી છે. સ્થિત પ્રજ્ઞા, જેની પ્રજ્ઞા સ્થિત થઈ ગઈ છે, સ્થિર થઈ ગઈ છે. હવે એને કોઈ હલાવી શકે નહીં. હવે એની બ્રહ્મનિષ્ઠામાં કોઈ ડાઉટ ઊભો કરી શકે નહીં, એનું મન પણ અને બીજા પણ. પ્રજહાતિ, સારી રીતે જેણે ત્યાગ કર્યો હોય. કોનો? સર્વાન કામાન, સર્વાન ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ, સર્વાન કામાન, સર્વાન. બધી જ કામનાઓ. આ કામનાઓ ભગવાને ખૂબ કૃપા કરી છે કે કામનાનું એક જ સ્થળ રાખ્યું છે, અને એ સ્થળ એમણે પોતે કહી દીધું. જો આપણે કામનાનું સ્થળ શોધવું પડ્યું હોત તો એક જન્મ ઓછો પડતે. કૃષ્ણ વંદે જગત ગુરુ, ગુરુ જે હોય એ અકારણ દયા સિંધુ હોય. દયા કરી એમણે કે સર્વાન મનોકામના જે છે, સર્વાન કામાન, બધી જે કામનાઓ જે છે એનું એડ્રેસ પણ આપણને આપી દીધું. શું છે એનું એડ્રેસ? મનોગતાન, એક જ જગ્યાએ રહે છે, મનમાં. અમને કેવી રીતે ખબર પડે? કાંઈ કરવાનું નથી, 5 મિનિટ બેસી રહો.
એક વિચાર આવશે તમને, કોઈ ઈચ્છા જાગશે. છેલ્લે કોઈ ઈચ્છા નહીં જાગે તો એવું લાગે કે ચાલો હવે બહુ બેઠા, 5 મિનિટ જરા આમ તેમ ફરી આવું, એવો બી વિચાર આવશે. તો એ જે વિચાર જ્યાંથી આવ્યો એ મન. કોઈ પણ પ્રકારની ઈચ્છા, કોઈ પણ પ્રકારનો સંકલ્પ વિકલ્પ આવે, વિચાર આવે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનો, વ્યવહારનો, એ મનનું એડ્રેસ, એ મન છે. તમે જાણ્યું કે મને આ ઈચ્છા થઈ, કોઈ એવું બોલ્યું અંદર કે હવે હું ઉઠું, હવે હું ચાલું, હવે હું પાણી પીઉં, હવે હું મોઢું ધોઉં, તો આ જે અંદર બોલ્યું જે કોઈ, એ સાંભળ્યું કોણે? એને સમજ્યું કોણ? તો કે હું જાણું છું કે મેં આ વિચાર કર્યો. તો તમે જાણનાર આ ઈચ્છાથી, આ ઈચ્છા કરવા વાળાથી જુદા છો. તમે મનથી જુદા છો. યુ આર ડિફરન્ટ ફ્રોમ ધીસ માઇન્ડ. અને તમે એનાથી જુદા છો માટે જ મનની અંદર જે કામનાઓ વાસનાઓ છે એનાથી દૂર થઈ શકવાની 100% શક્યતા છે. જે તમારો પોતાનો સ્વભાવ હોય એ છોડી નહીં શકાય, પણ મન જે છે એને તમે જોઈ શકો છો, જાણી શકો છો, કારણ કે તમારાથી જુદું છે. તો એનાથી મુક્તિ અવશ્ય મળશે. પણ શું કરવું પડશે એને માટે? સગુરુમેવા વિગચ્છેદ સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. બે વાત સાથે ચાલી રહી છે. એક તો સિદ્ધને સાચવે છે કૃષ્ણ ભગવાન, અને સાધકને સિદ્ધ કરવા માટે આ શ્લોક બોલ્યા છે કે તારે સિદ્ધ થવું છે, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ થવું છે, આ કર. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ. આત્મામાં જ જે તુષ્ટ હોય, સંતુષ્ટ હોય, સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. હે સ્થિત પ્રજ્ઞા, યાદ રાખ, તારી આત્મનિષ્ઠા તારી અંદર જ તું આત્મરતિ ક્રિયાવાન, આત્મક્રીડા. યસ્મિન દ્યૌ પૃથ્વી ચાંતરિક્ષમ ઓતમ મનઃ પ્રાણૈશ્ચ સર્વૈ તમ એવ એકમ આત્માનમ વિજાનથ અન્યામ વાચો વિમુંચેથ. યાદ રાખ હે સિદ્ધ, જેની અંદર આ દ્યુલોક, પૃથ્વી, પ્રાણ, મન બધું જ ઓતપ્રોત છે, એવા એક આત્માનો જ તું વિચાર કર. એક આત્મામાં જ તું ઓતપ્રોત થઈ રહે. અન્યામ વાચો વિમુંચેથ. ખૂબ મહત્વની વાત છે આ, લખી રાખજો ક્યાંક. અન્યામ વાચો વિમુંચેથ. એ સિવાયની અન્ય કોઈ વાતોમાં પડો નહીં, કોઈ વ્યવહારિક વાતોમાં પડો નહીં. કોણ ક્યાં જાય, શું કરે, કેમ કરે, આ કેમ બોલ્યો, આ શું થયું, ફોરગેટ ઇટ. સિદ્ધ માટે પણ અને સાધક માટે પણ, બંને માટે છે. એક એવું અલૌકિક જ્ઞાન છે ભગવદ્ ગીતા, એવો ચમત્કાર છે જ્યાં સિદ્ધ પણ સચવાય છે અને સાધક તો સચવાય જ છે. સિદ્ધ સચવાશે તો સાધક બનાવશે, તો એ સાધકને સિદ્ધ બનાવી શકશે. દુલાભાઈ કાગે લખ્યું છે, મહાન જ્ઞાની કવિ થઈ ગયા. જુગમાં એનું એ નામ ફકીર હોય, મર્ય એ નર હરામી, એને કરી દે પળમાં પીર. જુગમાં એનું એ નામ ફકીર. કોઈને જ્ઞાની બનાવવાના છે, પાર લગાડવાના છે, તો પાર થયેલા રહેવું પડશે. જ્ઞાની થવું હોય આટલું ધ્યાન રાખ. હવે આવીએ સાધકની વાત ઉપર. અર્જુનને કહ્યું, તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવા બી ગચ્છેત. ઉપનિષદ કે છે, કૃષ્ણ પરમાત્મા એ જ વાત કરી અર્જુનને. ગુરુ પસત્તિ, ઇટ ઇઝ મસ્ટ. જવું જ પડશે. સિદ્ધ થવું છે, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુનું તારે શરણ લેવું જ પડશે.
તો જ પાર લાગી શકાશે. બાકી બેટર લક નેક્સ્ટ બર્થ.